ભોગવે મેલી મેલા ખાય, જેની ભેરે માં મેલડી એના તો દુઃખ દારિદર જાય હો. હે માં, હે ભગવતી, હે માં મેલડી, હે માડી ઉગતા પૌરની દેવી, હે ગદાહીણ બાળકી, હે ભગવતી, માં મેલડીના પરચા અપરંપાર છે. માં ભગવતી, માં જગદંબા, એના તો અનેક સ્વરૂપ છે, પણ માં મેલડીની ઉત્પત્તિ કઈ રીતે થઈ, દેવી ભાગવતમાં એના બધા દાખલા આપ્યા છે. માં મેલડી એનું પ્રાગટ્ય, મારી તો ઉગતા પૌરની દેવી છે. જેથી 33 કોટી દેવતાનો મેળો ભરાણો. એ મેળામાં એક બનાવ બને છે. અમરિયા નામનો દૈત છે, એ ગાયના કરકામાં ગરી જાય છે, અને દૈતો છે, રાક્ષસો છે, એ તો યજ્ઞોમાં વિઘન નાખે. અસુરો છે. અમરિયો દૈત ગાયના કરકામાં ગરી જાય. અહીંયા ભગવતી મુંજાય, ગૌત્રી માને દુઃખ દે. 33 કોટી દેવતાનો મેળો ફરતો 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 ઈ જૂજ મેળો વળી આદ્યા શક્તિ એમાં છે. વળી આદ્યા શક્તિ એમ કહેવાય છે કે મેળો ભરાણો છે, ને આખા સમુદ્રને જેથી શોષી ગયા. દેવતાઓ વિસ્મય પામી ગયા. ઓહો, હે આદ્ય શક્તિ ભગવતી, તમે આખો સમુદ્ર શોષી ગયા. આખો સમુદ્ર શોષી ગયા. ત્યાં માતાજીનું નામ ચામુંડા પડાય. જો માં ભગવતીના પ્રમાણ કેવા છે, ને આ તો માં ભગવતી મેલડીની ઉત્પત્તિ છે, એનું પ્રાગટ્ય છે. માં ભગવતીનો ચારે કોર જય જયકાર બોલે છે. પણ અહીંયા અમરિયો દૈત ગાયના કરકામાં ગરી ગાય. મૂંઝવણી થાય. 33 કોટી દેવતાનો મેળો ફરતો ફરતો ઝુકમ વળે, અને અહીંયા મહાશક્તિ જોગમાયા સરોવરમાં સ્નાન કરવા જાય છે. પોતાના પંડનો મેલ ચોળી એક બાળકી બનાવી. માં ભગવતી પોતાના કપડાની પાસે આ બાળકીને મૂકે છે. પણ માતાજી જ્યાં સ્નાન કરીને પાછા વળે છે, એ પછી બાળકીના હાથમાં નાની એવી કટાર આપી. માથા ઉપર એમ કહેવાય છે કે 2-4 તહુના માથે બાબરિયા છે. આ બાળકી 33 કોટી દેવતાનો મેળો હતો ત્યાં આવે છે. આદ્ય શક્તિની સાથે જયારે આ બાળકી આવી, પણ આ તો બધાય ચોખા દેવસ્થાન હતા. અમરિયા દૈતને કોઈ બહાર કાઢી શકે એમ હતું નહીં. ત્યારે બાળકી બોલી, હે માં, તમે બધાય જો મને સત આપો ને તો હું જાઉં, અમરિયા દૈતને હું બહાર કાઢું. અને આ તો 33 કોટી દેવતાનો મેળો હતો. અને વાતે હાચી છે ભાઈ, ગરજને અકલ હોય નહીં. પણ હે માતાજી, તમારું નાનું એવું સ્વરૂપ, અને એ તો અમરિયો દૈત છે. ત્યારે બાળકી બોલી, હે માં, ભલે અમરિયો દૈત રહ્યો, પણ તમે 33 કોટી દેવતા જો સત આપો ને તો મને હિંમત છે. હું જઈને અમરિયા દૈતને બહાર કાઢીશ. બધાય માતાજી 33 કોટી દેવસ્થાન બધાય માથે હાથ મૂક્યો. જાઓ બાળકી, તમારા માથે બધાયનો હાથ છે. એમાં તમારો હાથ જો મારા માથે હોય ને તો હું અમરિયા દૈતને બહાર કાઢું. આમ વળી આદ્ય શક્તિ માતાજી વધી જાય છે ભાઈ. પણ ગાયની પાસે જઈ અને માતાજી એવું કરૂપ બતાવે, અમરિયા દૈતને ગાયના કરકામાંથી બહાર કાઢે. અમરિયો દૈત ભાગ્યો, પણ ક્યાં? ગાગરિયાના રણમાં. હો, માતાજીએ બાળકીને પ્રગટ કરી. બાળકીને પ્રગટ તો કરી, પણ પછી એના નામ ધરાવવા માટે જો દેવતાને પણ કેવું યુદ્ધ કરવું પડ્યું. પણ ત્યાં તો પછી માં ભગવતી સચરા દેવી આવ્યા.
સચરા દેવી આવ્યા, માં ભગવતી સચરા દેવીને જ્યારે બોલાવવામાં આવ્યા અને એ પછી અમરિયા દૈત્યને માર્યો. અમરિયા દૈત્યને માર્યો એટલે સચરા દેવી મહાકાળી બન્યા ભાઈ. શંકર મહારાજની સભામાં જવાય એમ નહોતું. કારણ ગયા ત્યારે કીધું તું કે માતાજી તમે જાઓ પણ તમે છો એવા પાછા આવજો, નહીતર પાછા આવશો નહીં. અને પછી તો માતાજીને પાવા ડુંગરનું બહેણું આપ્યું. સચરા દેવી મહાકાળી બન્યા, એને પાવા ડુંગરનું બહેણું આપ્યું. બાળકી જોઈ રહ્યો, પાવા ડુંગરનું બહેણું આપ્યું એટલે માં પાવાની દેવી એનું નામ પડ્યું. ત્યારે બાળકી વાત કરે છે, હે માં તમે આ માતાજી સચરા દેવીએ આટલું કામ કર્યું તો મારી તમે એને પાવો આપ્યો. અને હે માં તમે તો મને પ્રગટ કરી છે એટલે માં તમે મારું નામ તો ધરાવો, મારું નામ તો પાડો. ત્યારે વળી આદ્યશક્તિ દેવી બોલે છે. વળી આદ્યશક્તિ દેવી માં કાળ ક્રોધ થી જવાબ આપે છે. બાળકીને જવાબ માતાજી હરખો આપતા નથી, કાળ ક્રોધ થી જવાબ આપે છે. છતાંય બાળકી કાંઈ બોલતી નથી. ત્યારે બાળકી વિચાર કરે છે, હવે હું કરું? આ તો મહા આદ્યશક્તિ દેવી, હવે માતાજીને મારે કેમ સમજાવવા કે મારું નામ કેમ ધરાવતા નથી? માતાજી ચૂપચાપ છે, કાંઈ બોલતા નથી. ત્યારે બાળકી પાવાની દેવી પાસે જઈને ઊભી. એટલે માં પાવાની દેવી કહેવતમાં કીધું છે કે જેને જેનો આશરો એની એની લાજ, જેનો આશરો એનો ધર્મ છે. માં પાવાની દેવી બાળકીને ઓળખી ગયા. કારણ 33 કોટી દેવતાનો મેળો ભરાણો હતો અને જ્યાં અમરિયા દૈત્યને માર્યો ત્યાં બાળકીમાં પણ ભેગા હતા. ત્યારે માતાજી પાવાની દેવી બોલે છે, આવો બાપ, આવો બાળકી, આવો. સમયને ગાતા વાર લાગતી નથી. બાળકી પણ પાવાની દેવીને વાત નથી કરતા કે હે માં મારા માથે કેવું દુઃખ પડ્યું છે, કેવું સંકટ પડ્યું છે, કેમ વાત કરાય? વાત કેવી રીતે કરવી કોઈને કહેવાય એમ હતું નહીં. માથે સંકટ આવ્યું હતું. બાળકી વિચાર કરે છે, આમાં મારો ન્યાય અને મારો અન્યાય શું છે? કારણ કે માતાજીએ તો મને પ્રગટ કરી, હવે મારે આનો કાંઈક ઉપાય કરવો પડશે. ત્યાંથી પાવાની દેવીની રજા લઈને હાલી નીકળે. પણ જ્યાં જાય છે ત્યાં માતાજી આદ્યશક્તિ એમ કહેવાય સરોવરમાં સ્નાન કરવા નીકળે. સરોવર પાસે જઈને ઉભા રહે છે. હાથમાં એક લાકડી છે. ડોશીમાનું સ્વરૂપ ધારણ કર્યું. કાયા આખી થરથરે છે. લાકડીને ટેકે ધીરે 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 માતાજી વળી આદ્યશક્તિએ સરોવર પાસે આવ્યા છે. પણ માં ભગવતીએ તો સરોવરનું ધ્યાન રાખવા માટે બાબરિયાને મૂક્યો હતો. અને માતાજીએ હુકમ કર્યો હતો, હે બાબરિયા, આમાં કોઈ માણસને, પંખીને, પામરને, કોઈને સાચ પણ બોલવા દેતો નહીં એમ કીધેલું. પણ આ તો માતાજીનું સરોવર હતું, આદ્યશક્તિનું સરોવર હતું. ત્યાં માતાજી ડોશીનું સ્વરૂપ લઈને આવ્યા, સ્નાન કરવા ગયા. કારણ માં ભગવતીને આનો ન્યાય દેવો હતો. બાબરિયા પાસે જઈને માતાજી કહે છે કે હે બેટા, મને થોડું પાણી પા. બાબરિયો શાંતિથી જવાબ આપે છે, હે માતાજી, હે ડોશીમાં, આ તો વળી આદ્યશક્તિ માનું સરોવર છે અને તમને ખબર નથી? તો કે ના, મને આની કાંઈ ખબર નથી. હે ડોશીમાં, આમાં તો માણસને પણ હું, પણ આમાં પંખી પામરને કોઈને સાચ બોલવા દેવાય નહીં. હે ડોશીમાં, મને માતાજીનો ઠબકો મળે, આમાંથી પાણી પીવા દેવાય નહીં. માતાજી ખૂબ વિનંતી કરે છે બાબરિયાને, બેટા, મને ખૂબ તરસ લાગી છે, તરસે મારો જીવ જાય છે, મને થોડુંક પાણી પા.
આટલું જ્યાં ડોશી બોલે ત્યાં તો બાબરિયાને એમ કહેવાય છે કે રી સડી કે ડોહી તારે હવે જાવું છે કે નહીં, નહીતર આ એક ગેડિયા ભેળું તારું માથું ઉતારી લઈશ. માતાજીને રી સડી ભયંકર સ્વરૂપ લીધું અને બાબરિયાને એક પગ અને એક બીજો હાથમાં પગ એમ કરીને પગ નીચે દબાવી માતાજીએ બાબરિયાને ચીરી નાખ્યો. માથામાં પાટો મારી માતાજીએ બાબરિયાને પાતાળમાં ઉતારી દીધો. આમ વળી આદ્ય શક્તિનું પહેલું પરાસ કીધું અને ત્યાં ધર્મનો ઝઘડો ચાલુ થયો. ભાઈ બાબરિયાને મારીને માતાજી માંડવગઢમાં જાય છે. બને છે એવું માંડવગઢમાં પકવાનના હાથ ઓરડા ભરેલા, વળી આદ્ય શક્તિનો મુખવાસ અને તોરણીઓ પણ બાંધી મૂકેલો કે માતાજી તને વધાવે છે. માતાજી પકવાનના હાથ ઓરડા ભરેલા એને કર વધારીને જમી ગયા. તોરણિયાને મારી નાખ્યો. પછી વળી આદ્ય શક્તિનું પરાસ કરી માતાજી જેવા પાયે આવે છે. માતાજી જેવા પાવે આવે, માતાજી પરાસ કરી અને પાવે પધાર્યા. મહાસતી જોગમાયા પાવાની દેવને આ વાતની કાંઈ ખબર નથી, કારણ કે આ તો બાળકી જાણીને પાસે રાખતા હતા. હે માં, પાવાની દેવીની વાત કરે છે. બાળકી વાત કરે, માં જગતમાં મારો કોઈ આધાર નથી, માટે હે માં હું તમને કાંઈક કહું છું. મારી જેને આશરો હોય ને એને લાદ હોય. માં હું તમારે આશરે આવીશ. માતાજી કે બાપ બાળકી એવું કઈ ધારોમાં પાવો તમારો છે, તમારે જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી રહો, કોઈ વાતની બીક રાખશો નહીં. પણ મારી એટલી દયા રાખજો કે કોઈ મારા પાવા ઉપર કાળી નજર ન થાય, કોઈ એવું કામ કરશો નહીં. ત્યારે બાળકી બોલી, અરે મારી, મારા નાના નાના હાથ, મારી નાની ઉંમર અને આ ખાંડોળી કટાર હું કરી શકું? વાત કરતા વાર લાગે. મહાશક્તિ આદ્ય શક્તિએ વીરને હુકમ આપ્યો. એનું કારણ અમરિયા દૈત્યને માર્યો હતો એટલે બધી માતાજીને ભેળી કરી એક ટાઈમનું ભોજન આપો. આવો જયારે માને વિચાર થયો, જે જેવા જેને નિવેદ થાય એવા નિવેદ કરવા છે. માતાજીનો મંડપ નવરંગો નાખી બધાય દેવસ્થાનને આમંત્રણ આપું છું અને મંડપની તૈયારી કરી. ભાઈ જે માતાજીનો તાવો હોય એને તાવો, જેની લાપસી થતી હોય એને લાપસી, તલ હોય એને તલ આપવા, સુખડી હોય એને હુખડી આપી, જે માતાજીને બોકડા થાય એને બોકડા આપવા. આ રીતે પાવાની પાળમાં એમ કહેવાય છે કે માએ વીરને જનાવર લેવા મોકલ્યા. ભાઈ માતાજીનું ભોજન તૈયાર થાય અને વીર જનાવરની વાઘું લઈને નીકળે છે. કારણ કે માતાજીને ભગવતીને તો ભાઈ કળા કરવી હતી, આ નિયમ હતું. પાવાની દેવી પાસે બાળકી જાય, હે માં, વીર નીકળ્યા છે, બોકડાની વાઘું લઈને જાય છે. હે માં, અને કદાચ જો નાનું મોટું આપશે ને તો આપણે ભાગવું ખાશું, જો વીર આપશે ને તો લેશું. ત્યારે માતાજીએ કીધું જો આપે ને તો લેજો, અને ન આપે ને તો ન લેજો. મારી ભલે મારી. પછી પાવાની પાળમાંથી હેઠા ઉતરે, ડોશીનું રૂપ પાછા ધારણ કરે, વીરની પાસે આવીને કહે છે, હે મારા વીર, મને કાંઈક નાનું મોટું આપો મારા વીર. વીર કહે છે, હે મારી માતાજી, હે ડોશીમાં, તમને કાંઈ ખબર નથી? માંડવગઢમાં 33 કોટી દેવસ્થાનનો મેળો ભેગો થાય છે, તમને ખબર નથી? બધાનું ભોજન રાખ્યું છે. હે માતાજી, આ તો ભગવતીના નિવેદ કહેવાય, આમાંથી દેવાય નહીં. માતાજીને બધી ખબર તો હતી,
પણ માતાજીનું નામ ધરાવવા માટે કેવું કષ્ટ વેઠ્યું. વીરને ઘણા સમજાવ્યા, વીર આપતા નથી. છતાંય વીર કહે છે કે હે ડોસી જાવું છે કે નહીં? જો નહીં જાવ ને તો ગેડિયા ભેળું માથું ઉતારી લેવામાં આવશે. આટલું જ્યાં વીર બોલ્યા ને ત્યાં તો માતાજીને ક્રોધ ચડ્યો. વીરને એક થપાટ મારી અને મોઢું ફેરવી નાખ્યું. હો ભાઈ, આ તો ભગવતીના પ્રમાણ છે ભાઈ. હો મુખ હવળું કરી નાખ્યું. પછી માંડવગઢ જાય. માતાજીને એમ થયું કે ઓહો, આવો મારો અપરાધી કોણ છે અને મારો દુશ્મન કોણ છે? ત્યારે વીરે કીધું કે માં, પાવાની પાળમાંથી એક ડોસી આવે છે અને અમને મારીને જે જનાવર હતા ને એનું માતાજી ભોજન કરી ગયા છે. આમ આખી વાઘનું ભોજન કરી ગયા પછી પાવાની દેવી પાસે નાનું મોટું લઈ જાય છે. નાનું એવું જનાવર પાવાની દેવી પાસે લઈ જાય અને જાય ને ત્યાં થોડું ઘણું આપે, બીજું ત્યાં ભોજન કરી જાય. માંડવગઢથી માતાજીની ચડાઈ થઈ. શું કામ? વીરનો અને માતાજીનો આવો જયારે પ્રસંગ બન્યો. પછી વળી આદ્યશક્તિને આ વાતની ખબર નથી. આ બાળકી આ બધું કરતી છે, આની કાંઈ માતાજીને ખબર નથી. પાવાની દેવીને પાવા હમી ચડાઈ કરે છે. ત્રિશુળનો ઘા કરીને પાવાને ખેદાન મેદાન કરી નાખવો છે. અહીંયા પાવાની દેવીને આ વાતની કાંઈ ખબર નથી. માંડવગઢથી ચડાઈ થઈ. 33 કોટી દેવસ્થાનનો મેળો. માતાજી વળી આદ્યશક્તિ. આહા, માતાજી રૂપ રૂપનો અંબાર, તેજનો ભંડાર. પણ કાળ ક્રોધનો કોઈ ભગવતીનો પાર નથી. હો, જ્યાં માતાજીનું સ્નાન કરવાનું સરોવર હતું ત્યાં જાય છે, પણ ત્યાં તો બાબરિયાને મારી સિંહાના રહેણ દઈ દીધા છો. માતાજીને થયો આવો મારો અપરાધી કોણ હશે? એમ માંડવગઢમાં જઈ માતાજીના 7 ઓરડા મુખવાસના હતા. એ આમ જઈને જોવે છે, ત્યાં હાથે ઓરડાની માલપા કાંઈ મળે નહીં. માતાજી જમી ગયા છે. તોરડિયાને પણ મારી નાખ્યો છે. માતાજીના કાળ ક્રોધનું કોઈ માપ રહ્યું નહીં. માંડવગઢથી ફજુ ઉપડી માતાજીનો ઝઘડો શરૂ થયો. ભાઈ, આ જયારે પાવાની દેવીને ખબર પડે છે ત્યારે માં બાળકીને કહે છે, અરે બાળકી, આવો દેકારો શેનો થાય છે? ત્યારે બાળકી પાવાની દેવીને સમજાવે છે, અરે દેવી, તમને કાંઈ ખબર છે કે ના? મને કાંઈ ખબર નથી. આપણે અમરિયા દૈત્યને માર્યા પછી વળી આદ્યશક્તિએ જગત રાખ્યો. બધા દેવતાઓને આમંત્રણ આપ્યું, આપણને આમંત્રણ આપ્યું નથી. અને ત્યાં બધી માતાજીને દેવોને જમવાનું આમંત્રણ છે, આપણને આપ્યું નથી. બીજા બધા માતાજીને જમવાનું છે. બધા જાય છે. માં, આપણે શું અપરાધ કર્યો? આ નગારા, આ નોબતું વાગે. એમ કરતા કરતા વળી આદ્યશક્તિની બંને નાથી નીકળ્યા. પાવાની દેવીએ આમ કરીને જોયું, પણ આ તો બાળકીનું બીજું રૂપ છે. માતાજી, મારા પાવા હમારું ઉઠ્યા, પણ હમણાં એક ત્રિશુળનો ઘા કરશે એટલે પાવો હોતો નહોતો કરી નાખશે. એટલે બાળકી વાત કરે છે કે માં, ડરીશ નહીં, હું ડરીશ નહીં. માં, તમે કામ કર્યું એટલે તમને મારી પાવો આપ્યો. હે મારી, મેં વળી આદ્યશક્તિને ઘણું કીધું, ઘણું સમજાવ્યા, પણ મારો ન્યાય છે. માં, મારું નામ તો ધરાવો. આ બધું નુકસાન મારી મેં કર્યું છે. બાળકી બોલી, મારી, તમે કોઈ વાતની બીક રાખશો માં? માતાજી હાથમાં ત્રિશુળ લઈને તૈયાર થયા. કોઈ ફિકર કરશો માં? ભગવતી ઇન્દ્ર મહારાજની સભામાં બાળકીને લઈને આવે છે.
સ્વર્ગમાં ઇન્દ્ર મહારાજની સભામાં આવ્યા પછી વાત કરે છે કે હે પ્રભુ, આવી રીતનો અમારો ન્યાયનો ઝઘડો છે. અત્યારે તો મારે ઘડી કે ટાઈમ નથી. તમારું ચક્ર આપો પ્રભુ. અત્યારે તો માતાજી રૂઠ્યા છે. મહાસતી જોગમાયા, આદ્ય શક્તિ, જો તમે ચક્ર નહીં આપો ને તો પાવો હતો નહોતો કરી નાખશે. પ્રભુની પાસેથી માતાજી ચક્રને લાવે. સામી બાજુથી માતાજી ત્રિશુળનો ઘા કરે અને અહીંયાથી માતાજી ચક્રનો ઘા કરે. પણ જેમ હામાં ઘા થયા ને તો આખું વનખંડ હળગવા મળ્યું. હાર 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 હાર. અગ્નિ પ્રગટ થઈ, જ્વાળાઓ પ્રગટી, દેવતાઓનું યુદ્ધ થાય છે. ઇન્દ્રરાજ જેવા પ્રભુ અંતર ધ્યાન થઈ માત ત્રિલોકમાં ઉતરે, માત લોકમાં ઉતરી બે બાજુ એક એક હાથ આડા દઈ દે છે. એક બાજુ આદ્ય શક્તિ સામો હાથ દે છે અને બીજી બાજુ પાવાની દેવી સામો હાથ દે છે. માં ભગવતી એમ સમજાવે છે કે તમારે ઝઘડો શાનો છે. ત્યારે વળી આદ્ય શક્તિ બોલ્યા કે હે પાવાની દેવીએ મારું પરાસ કર્યું છે. હે ત્રિલોકના નાથ, મારું પરાસ કર્યું છે. માતાજી બાળકીનું સ્વરૂપે બોલ્યા, હે માં, પાવાની દેવીએ તમારું નુકસાન નથી કર્યું, આ બધું મેં કર્યું છે. માટે જે સજા તમારે આપી હોય એ મને આપો, કારણ કે આનો ગુનેગાર હું છું. માં આમ કરીને જ્યાં જોવે ને છે ત્યાં તો બાળકી છે. વળી આદ્ય શક્તિના કાળનો માપ નથી. હે માં, મારો અન્યાય શું છે? મારો કાંઈક ન્યાય આપો. મારું નામ ધરાયું નહીં એટલે જ મેં આપનો અપરાધ કર્યો છે. ત્યારે વળી આદ્ય શક્તિ વાત કરે. અહીંયા પ્રભુ સાંભળે અને પ્રભુ પણ વાત કરે છે કે હે માતાજી, બાળકીનું કેવું સાચું છે. કારણ કે તમે તો એને પ્રગટ કરી, તમે એનું પાછું નામ ધરાયું નહીં. આપણે એનું નામ ધરાવવું પડશે, એનો ન્યાય આપવો પડશે. મહાશક્તિ આદ્ય શક્તિ વાત કરે, હે માતાજી. અને આ તો મહાસતી પાર્વતી, મહાસતી પાર્વતી ને ભગવાન શંકર ભોળિયાનાથ એને આ બધું પ્રગટ કર્યું. માટે હવે એમને બોલાવો. ભલે માતાજી. ભગવાન શંકર અને પાર્વતીને બોલાવ્યા. ત્રિલોકનો નાથ આવ્યા. ભગવાન ભોળિયો નાથ મહાસતી પાર્વતી આવ્યા. બાળકીનું નામ ધરાવે માં ભગવતી. વળી આદ્ય શક્તિએ અંગનો મેલ છોડી બાળકી બનાવી અને પછી એના નામ ધરાવ્યા. એ ભગવતીના ગુણગાન કેવા છે જો તમે. આમ ભગવાન ભોળિયાનાથ, માં ભગવતી પાર્વતી એને પણ આવવું પડ્યું. માં મેલડી એવા રૂડા નામ ધરાવ્યા. માતાજી બાળકીનું નામ મેલડી તો રાખ્યું, પણ પછી માતાજી બોલ્યા, હે ભગવાન, હવે મારું કુળ કયું? જોજો જોજો તમે આ મેલડી માની ઉત્પત્તિ જોજો. પછી નકટી વાવની મેલડી કયો કે સરા વાળી માં મેલડી તમે કયો. મેલડીના તાવા તળાતા હોય, ડાકલી વાગતી હોય, માં ખમા ખમાના પડકારા કરતી હોય. હાલમાં હાજરા હજુર સરામાં બિરાજે અને નકટી વાવે માં મેલડી બિરાજે હોય. હાલમાં પડતા છે એના હો. ભગવાન શંકર જેવાને જેના નામ ધરાવવા પડ્યા. હે પ્રભુ, મારું કુળ કયું? મારું કુળ તમારે ગોતી દેવું પડશે.
બહુ સારું. ભગવાન ભોળિયાનાથ બાળકીને ધીરજ આપે, માં મેલડીને ધીરજ આપે. હે મેલડી, તમારું કુળ ગોતી દો, આ ટોપલામાં બેહો અને પછી તમે સમાધિ લઈ જાઓ. જ્યારે તમારું કુળ સુખ સંપત્તિવાન થાય, ખૂબ સુખી થાય, જ્યારે એના દુઃખ દારિદ્ર મટે કુળના ને, ત્યારે તમે જે માગશો ને એ તમને એ આપશે. બહુ સારું. ભોળિયાનાથ વેશ બદલો કરી ટોપલો માથે લઈને હાલી નીકળે. હાલતા હાલતા નાનું એવું ગામ, બરોબર 8 મહિનાની એલી બેઠી છે. ચોમાસાનો ટાઈમ, આકાશમાં વીજળીઓના હલાકા થાય, ઝડુડું ગુડુડું લોકનું ગાજે. 2 વર્ષે બરોબર વાવણીનો સમય છે. મેઘરાજા મન મૂકીને વરહે છે. ભગવાન માથા પર ટોપલો લઈ ગામની માલપા નીકળે. બરોબર એ અમે એક ગણબી પટેલ નિર્ધન માણસ, ઘરમાં 1 ટકનું અનાજ મળે નહીં, આવા દુઃખના દિવસો પસાર કરે છે. સતને સાયા ઘણી, અસતને કોણ આપે, અજો કે ઉલવાણી આમાં ટાઢી કોણ તાપે. હો દુઃખના દી. બરોબર એમાં ભગવાન ટોપલો લઈને સામે મળે. એમ કહેવાય છે ગામમાં જાતા કણબી પટેલ હામા મળે, એને વાત કરે, ભગવાન મારા પાસે એક અમૂલ્ય વસ્તુ છે ભાઈ, તારે લેવી હોય તો લઈ લે, અને આ બધું સુકન વાળું છે, તારા ભાગ હોય તો તને મળે. કણબી પટેલ નિહાહો નાખીને કહે છે કે ભાઈ મારી પાસે કાંઈ છે નહીં, આને ખરીદવાની મારી તાકાત નથી, મારી શક્તિ નથી. ત્યારે ભગવાન કહે છે કે ભાઈ તારે જે આપવું એ આપ, તારે જે દેવું હોય તે દે. આટલું સાંભળી કે ભાઈ મારી પાસે બીજું તો કાંઈ નથી, પણ 5 શેર જુવાર છે. પ્રભુને તો કાંઈ જોતું નહોતું. 5 શેર ઝાર આપીને માતાજીને કણબી પટેલ ખરીદે છે. ભગવાન બોલ્યા ભાઈ આ ઝાર મારે જોતી નથી, આનો તું ધર્માદો કરી નાખજે, પણ એક વાત ધ્યાનમાં રાખજે, ભૂલતો નહીં. આ જે માગે ઈ તું એને આપજે ભાઈ, તારું ભલું થાય. આટલું કઈ ભગવાન હાલી નીકળ્યા અંતર ધ્યાન છે. કણબી પટેલ માં મેલડીનો કંડિયો લઈને પોતાના ઘરે આવે અને પટલાણી પૂછે છે પટેલ તમે ક્યાં ગયા હતા? તમે વાવવા જતા હતા, વાવણી કરવા પાછા કેમ વળ્યા? અને ઝાર હતી એ ક્યાં મૂકી આવ્યા? ત્યારે પટેલ બોલ્યા કે હે પટલાણી, ઝાર લઈને વાવવા જાતો તો, પણ આવી વસ્તુ અમૂલ્ય મને મળી છે. 5 શેર ઝારના બદલે હું આ કરંડિયો લાવ્યો છું. આપણને દુઃખ સને દારિદ્ર સને આપણું ભલું થાય એમ મને કીધું છે. હે પટલાણી, મને શ્રદ્ધા છે આપણું હારું થાય. હો આ ગમે હોય પણ કોઈ માતાજી છે. ત્યારે પટલાણી બોલ્યા પટેલ આપણા ઘરમાં 1 ટકનો દાણો નથી, અને તમે આ બહુ ખોટું કર્યું. એક તો આપણે આવો સમય વિતાવીએ, 5 શેર દાણા હતા એ તમે મૂકી આવ્યા, હવે શું કરવું? માતાજીને દયા કરવી પટેલ કરંડિયો મૂકીને ગામમાં ગયા. પણ ગામના માણસો કહે છે કે આ વાવણીનો સમય ને આટા કેમ મારો છો? ત્યારે પટેલે કીધું ભાઈ મારી પાસે કાંઈ છે નહીં, હું આવો. ભગવતી માં મેલડીની દયાથી ગામના એ માણસોને આમ છે ને હૈયે માં વસી ગયા. હો દયા ઉપજી. અરે ન હોય તો અમારી પાસેથી 5 મણ દાણા લઈ જાઓ, પણ કાંઈક વાવો ભલામણા, આ તો વાવણીનો સમય છે અને તમે ખેડૂત છો. ખેતરમાં જઈને વાવશો તો માતાજી અનેક ગણું દેહે. માતાજીની દયા થઈ. કણબી પટેલની કેવી વેળા વળે તમે જોઈજો ભાઈ. હો
વાવણી થઈ દિવસને દાતા વાર લાગતી નથી. મબલખ પાક ઉતર્યો હોય જેની માથે માં મેલડીની દયા હોય પછી દુઃખ ક્યાં રહે ભાઈ. આમ 1 વર્ષ 2 વર્ષ કણબી પટેલની દિશા વળતી થઈ. આમ કરતા કરતા 7 વર્ષના વાણા વાયા અને માયાનું કાંઈ માપ રહ્યું નહીં. કણબી પટેલને 2-3 વીઘા જમીન થઈ ગઈ. એમાં એકવાર બન્યું એવું, આમથી જાયદાદ ભેગી ઘર સુખી થયું. પણ એકવાર કેવું બને તમે જોજો, અર્ધેક રાતનું ટાણું છે, પટેલ હુતાશે. કરંડિયામાંથી અવાજ આવ્યો કે હે પટેલ, સૂતો છો કે જાગશો બાપ? આજુબાજુ નજર કરી, કાંઈ દેખાણું નહીં, નજરે કોઈ ચડ્યું નહીં. આ તો બીજી વાર અવાજ આવ્યો કરંડિયામાંથી, હે પટેલ, સૂતો છો કે જાગશો બાપ? ત્યારે પટેલ બોલ્યા, હે માં, તમે કોણ છો? કરંડિયામાંથી માતાજી બોલ્યા, તે મને ઓળખી નહીં? અરે હું તો મેલડી છું, સરા વાળી મેલડી છું, હું ડકતી વાયુ વાળી મેલડી છું, હું માં મેલડી બોલું છું. હવે જો તારો દિવસ વળતો થયો હોય ને તો હે પટેલ, મારા જે નિવેદ થાય મને દે, મને નિવેદ દે. હે મારી, તમારા નિવેદ શું થાય? માં મેલડી બોલે, પટેલ, મારા નિવેદમાં હવા પાલીનો ખીચડો અને એક બુટીયો બોકડો દે મને. ત્યારે પટેલ બોલ્યા, હે માં, ખીચડો તો હું કરું પણ બોકડો મારાથી થાય નહીં. હું તો પટેલનો દીકરો, કણબીનો દીકરો, અમારી નાચમાં તો મારી શીરો થાય. પટેલ પટલાણી બે વાતો કરે. હવે આનું કરવું હું? પટેલ ને પટલાણી વાત કરે છે કે મેં જે ટોપલામાં અમૂલ્ય વસ્તુ લીધી હતી, આપણો બધો સમય બહુ સારો આવ્યો અને આ તો માં મેલડી, એનું હવે પૂજન કરવું પડશે, એનું આપણે કળ ખાવું પડશે અને આ એની બધી દયા થઈ છે. પણ પટલાણી કહે, હે સ્વામીનાથ, આનો કોઈ વાંધો નહીં, પણ વાત એવી છે, માતાજીએ મારી પાસે સવા પાલીનો ખીસડો ને એક બુટીયો બોકડો આપવાનું કીધું છે. બોકડાનું નામ સાંભળતા પટલાણીના રવાડા બેઠા થઈ ગયા. પટેલ, આ અવતાર તો હું, પણ આપણા 7 અવતાર સુધી આપણો વસ્તાર વરે નહીં. કે પટેલ, આવું કરીએ તો આવું આપણાથી બને નહીં. હે પટેલ, આપણે કણબી છીએ, માતાજીને જે સજા દેવી હોય દે, આવું આપણાથી કરાય નહીં. પટેલે ના પાડી. આમ પટેલ ને પટલાણીનો મત થયો. ધર્મના શબ્દ જાય નહીં, સતીના શબ્દ જાય નહીં, ના પાડી. માતાજીના દુઃખનો પાર રહ્યો નહીં. શું કરવું? માતાજીનો કોપ ઉતર્યો અને પટેલની બાજી સુધીથી બગડવા મળી. 2-4 વર્ષ ગયા. પટેલનો જેવો સમય હતો ને એવો ગરીબીનો સમય પાછો આવી ગયો. દશા માઠી થઈ. હે માતાજી, મારાથી તમારી બોલી પળાહે નહીં. કરણીઓ લઈ પટેલ હાલતા થયા. હાલતા હાલતા સીમાડે નીકળ્યા. સીમાડે ભારમલ નામનો વાઘરી રહે છે, એના ડંગા પડ્યા છે. પટેલ ભારમલ ને એમ કહેવાય છે, જ્યાં ના ડંગા હતા ભારમલ ને ન્યા જઈને વાત કરે છે કે હે ભારમલ, તું જાતનો વાઘરી છો ભાઈ, મારું એક કામ કરની. બોલો શું કામ છે? કામ મેલડી છે ને, એને લાવ્યો છું. પણ એને વાત કરી એ મારાથી પળાય એમ નથી ભાઈ. આ માતાજી કે એમ તું કરજે, તારું ભલું થાય, તારું હારું થાય, મને વિશ્વાસ છે. હે ભારમલ, તને માં મેલડી છેતરશે નહીં, પણ આ કે ને એમ કરજે તું. ભારમલિયો કે બહુ હારું, સમય પણ એવો. ભારમલ ને હવારનું હોય તો હાંજનું ન હોય, ને હાંજનું હોય તો હવારનું ન હોય. ચારેય દિશાએ દિવાલું રાહડા લે હો, હાંડલા કુસ્તી કરે, આપણી હાદી ભાષામાં કહું તો.
બહુ વખત નબળો. પટેલ, મારી પાસે કાંઈ છે નહીં. ઘરમાં દાણા છે, ક્યાં તો 500 દાર દઉં, મને મેલડી આપો. આમ પટેલે ભારમલને માતાજી આપ્યા અને ભારમલ કરંડીઓ પોતાના વાહમાં પોતાના ડંગે મૂકે. ઘરે જઈને પોતાના ઝૂંપડામાં જઈને પોતાની પત્નીને ભારમલીઓ કહે છે કે બાઈ, હું આ મેલડીને લાવ્યો છું એક પટેલની પાસેથી 500 જાહેરમાં. આ મેલડી માં આવ્યા છે. બાઈ વાત કરે, હે સ્વામીનાથ, આપણે 2-3 માતાજી તો છે, આપણે વિશ્વમાં જેવી તો કુળદેવી છે. એ હું આપણું કામ નથી કરતા. ભારમલની પત્ની એની ઘરવાળી આમ વાત કરે છે, એ આપણું કામ નથી કરતા તો હું આ કરશે. ત્યારે ભારમલીઓ કહે છે કે બાઈ, તને કઈ ખબર ન હોય, મને વિશ્વાસ છે મારી માં મેલડી મારું ભલું કરશે. હો, મેલડી માતાજીનો કરંડિયો ભારમલ નામનો વાઘરી વિશ્વતમાનો મઢ હતો ત્યાં મૂકે. ભારમલિયાને દ્રઢ વિશ્વાસ છે. માતાજીને પધરાવી પૂજન કરી ગામમાં નીકળ્યો. હો, જય માં મેલડી કરી. ગામના માણસો ભારમલને વાત કરે કે ભાઈ વર હારું થયું છે, મુંજાતો નહીં. ભલે ગામને સેવાડે હો, પણ કાંઈ જોતું હોય ને તો ગામમાંથી લઈ જાજે. હો, ભારમલનો વેપાર બીજો તો કાંઈ હતો નહીં. બકરા અને ગાયું વેચવાનો પોતે ધંધો કરે. વરહ બહુ સારું થયું. ગામના કોક કણબી પટેલને દયા આવી, એક ગાય આપી. એક ગાયથી શરૂઆત કરી અને ધંધામાં બરકત આવી. હો, મેં કીધું ને, જેના માથે માં ભગવતીના હાથ પડે ને પછી ભાઈ દુઃખ ન રહે. હો, પણ જો અમી દ્રષ્ટિ હોય એની ભગવતીની તો એક ગાયથી શરૂઆત કરીને બરકત આવવા મળી. 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 4 વર્ષ થયા ને, તા તો ભારમલનો હાંક્યું હાલે નહીં. હો, આવો સમય આવી ગયો. હો, મારો નાથ ભગવતી માં ભવાની જયારે આપે, માં મેલડી જયારે આપે ને ત્યારે અનગળ આપે. હો, હાંક્યું હાલે નહીં. હારો સમય થયો. નાચમાં ખબર પડી કે ભારમલિયાનો દિવસ વળ્યો છે. માં મેલડીની દયા થઈ છે અને કહેવાય છે કે હકાળે વાલા હગા અને દકાળે વાલા દાણા. હકાળ થયો એટલે બધા હગા વાળા આવવા મળ્યા અને માં ભગવતી માં મેલડી એમ કહે છે કે હે ભારમલિયા, હવે મારા નિવેદ કરી બાપ, મારો માંડવો નાખ. ત્યારે માં મેલડી ભારમલને ભલામણ કરે છે, હે મારા ભારમલ, હવે મને બુટીઓ દે, મને મારા નિવેદ દે. સુખ સંપત્તિ વધી, હગા વાલા બધા આવવા મળ્યા. અમુક નાચ પણ એમ કહેવા મળી કે હે ભારમલ, તારું બહુ સારું થયું, સમય સારો આવ્યો. આવો સમય ફરી ફરી પાછો આવે નહીં. હવે તો માં વિશ્વતનો માંડવો કરો તો બહુ સારું થાય. તારે ભારમલીઓ કહે છે કે હે મારી નાચ, એ વાત બરોબર છે. હું માં વિશ્વતનો માંડવો નાખું, પણ એના પહેલા એક વાત છે. આ મારી માં મેલડી એ મારી દિશા વાળી. ત્યારે નાચ કહે છે, મેલડી સહી તો ચડાવ દેવ છે, એટલે પેલા આપણે વિહોતમાનું કામ કરવું જોઈએ. ભારમલિયાને અવળી મતી હુજી પેલા વિહોતનો માંડવો નાખવાની તૈયારીઓ કરે. આટલી વાત કરતા વાર લાગે ત્યાં માં મેલડીને ક્રોધ ચડ્યો, આકાશમાં ઉડી ગયા. માં મેલડીએ ભારમલિયાને ઘણો સમજાવ્યો, હે ભારમલિયા, તું વિહતનું કામ પછી કરજે, તારા માતાના પછી ગમે એવા નિવેદ કરજે, પણ તું મારું જો કુળ હોને તો પેલા આય મને હવા પાલીનો ખિસકો ને એક બુટીયો બોકડો દે. ભારમલ, પછી તારે જેવો જગન કરવો હોય એવો કરજે. ભારમલિયો બોલીને ભૂલી ગયો.
બન્યું એવું ગામનો રાજા 6 મહિનાથી એક કંકાસ હાલે. 6 મહિનાથી રાણી બોલે નહીં, અબોલા રાણી, એને માતાજીના વ્રત છોડાવવાના. એમાં બન્યું એવું દિવસનો ટાઈમ, રાણી હાથ માળના ઝરૂખે બેઠેલા, એમ એક પંખી આવ્યું, સોનાની સાંસ, રૂપાની પાંખ, હીરે જડેલ જનાવર રાણીના હાથ ઉપર બેઠું. રાણી પકડવા ગઈ, પંખી ઉડી ગયું. રાણી બોલતા થાય અને બોલે છે, કોઈ શેક નહીં. દાસી બોલી, બોલો રાણી સાહેબ, હુકમ શું છે? જાઓ હવે ગમે ત્યાંથી આ હીરે જડેલું પંખી લઈ આવો, અને જો પંખી નહીં લાવો ને તો હું મરી જઈશ. પંખીને લાવશો નહીં તો હું મરી જઈશ, એમ રાણીએ હુકમ કરી દીધો. રાજાની પાસે વાત ગઈ. રાણી સાહેબ બોલવા મળ્યા, પણ બીના એવી બની છે, ઈ બોલતા થયા, પણ એમણે હઠ પકડી છે, હીરે જડેલું પંખી લઈ આવો, એ મારે જોવે છે, નકર હું જીવીશ નહીં, મરી જઈશ. રાણીએ આટલી હઠ પકડી. 3 દિનો ઉદાડ કર્યો, નહીં મળે તો ઝરૂખેથી પડીને પ્રાણનો ત્યાગ કરીશ. રાજાએ સિપાહીને હુકમ કર્યો, અને આ તો રાજ છે ભાઈ. સિપાહીને કહી દીધું, ગમે ત્યાંથી સોનાની સાંચ અને રૂપાની પાંખ વાળું હીરે જડેલું પંખી લઈ આવો. આટલો હુકમ રાજાનો છૂટે. એક સિપાહીને હારી મતી હુજી અને કીધું, બાપુ કે આ બધી રચના તો માં મેલડીની હોય એવું લાગે છે, આમાં બીજાનું કોઈનું કામ નથી. આપણા ગામના પાદરમાં ભારમલિયા નામનો વાઘરીએ માતાનો નવરંગો મંડવો નાખ્યો છે. ભારમલે માતાજીનો નવરંગો માંડવો નાખ્યો છે. લોકો ત્યાં જાય, પંખીને ગોતી લાવો તો સારું થાય, આ ન્યા જાવ તો બને બધું. તો બોલાવો ભારમલિયાને. સિપાહીઓ ભારમલિયાની પાસે આવ્યા, હુકમ કર્યો, ભારમલિયા અમારી ભેળો તૈયાર થઈ જા, રાજમાં રાજાએ તેડાવ્યો, રાજનો હુકમ છે. ભારમલ કહે, અત્યારે આવી નહીં શકું, કારણ મારી માતાના નિવેદ કરું છું. ના પાડી એટલે રાજાનો હુકમ થયો ને કીધું કે હવે તો એકને નહીં પણ એની આખી નાચને, એના બૈરી છોકરાને અંધારી કોટડીમાં પૂરી જો, પકડીને લાવો. હુકમ છૂટ્યો. બધાને જેલમાં પૂર્યા, કાળી કોટડીમાં પૂર્યા. માનો કોપ ઉતર્યો. 1 દી, 2 દી, અને હવે તો અડધો દી બાકી છે. ત્યારે 2-4 સિપાહીઓની હારે ભારમલિયાના 10-15 માણસો જંગલમાં જાય. પંખી મળે નહીં, શું કરવું? 3.5 દી પૂરા થશે એટલે રાણી મરી જાય છે. એટલે મને તો હું ભારમલિયાને તો ઠીક, પણ મારી 99 નાચને આની સજા ભોગવવી પડશે. ત્યારે માતાજી આવ્યા અને બોલ્યા, ભારમલિયા બાપ, સૂતો છો કે જાગશો? હે માં, જાગું, મને નીંદર ક્યાંથી આવે? કે ભારમલિયા તારી વિહોત ને બોલાવી ની? કે માં મારી વિહોત નહીં આવે. હે ભારમલિયા, તારે મારી બોલી પાડવી થી બાપ. ત્યારે ભારમલ કે મારી તું કે ઈ કરી આપું. તું કે માં જા, તારી વિહોત ની પહેલા મને મેલડીને સવા પાલીનો ખીચડો ને એક બુટીયો બોકડો દે. તારી વિહોત ની પહેલા મને જો હવા પાલીનો ખીચડો અને બુટીયો બોકડો દે ને તો હું તારી નાચને છોડાવી દઈશ. ત્યારે ભારમલિયો કહે, ભલે મારી, ભલે મારી, જો આમ થાતું હોય ને તો હું કરવા તૈયાર છું. સમય પૂરો થયો ને સોનાની સાંચ અને રૂપાની પાંખ વાળું હીરે જડેલું પંખી માની દયાથી રાણીની નજર સામે આવ્યું. અબોલા રાણી બોલતા થયા અને કીધું, જાઓ ભારમલિયા નામના વાઘરીને એની નાચને છોડી દો.
કારણ કે હીરે જડેલું પંખી મને મળી ગયું. આ તો બધી માં મેલડીની દયા છે ભાઈ. માના અનેક સ્વરૂપ છે, માના અનેક પરચા છે, માના ગુણનો કોઈ પાર નથી. વાહ મારી માં મેલડી, તારી રચના એક. ભારમલિયાને છોડી દીધા, નાચને છોડી દીધી. ભારમલિયાએ માં ભગવતીનો પાડ માંડ્યો અને પછી ભારમલિયો નવરંગો માંડવો નાખે. અહીંયા હીરે જડેલું પંખી રાણી હાથમાં લે. ત્યાં માતાજી વાત કરે, હે રાણી, હું કોઈ જનાવર નથી, હું તો માતાજી મેલડી છું. મારા ભારમલિયાની ભૂલ હતી ને એટલે આ બધી મારે રચના કરવી પડી. એની ભૂલ સુધારવા માટે અને તું અબોલા રાણી 6 મહિનાથી તારું વ્રત, તારું દુઃખ મારે ભાંગવું છું. તને બોલતી કરવી હતી એટલા માટે આવું મારે રૂપ કરવું પડ્યું. સોનાની સાંચ, રૂપાની પાંખ અને હીરે મઢેલું પંખી મારે બનવું પડ્યું. માં મેલડી પંખી સ્વરૂપે આમ રાણીને બધી વાત કરી. એટલા માટે આ બધું કરવું પડ્યું. આજે મારી વાટ જોવાય છે અને મારું ભાણું તલખે છે. હે રાણી, હવે મને છોડી દે બાપ. આટલું પંખી બોલે, માં મેલડી બોલે. પંખીને રાણી છોડી દે અને માતાજી ત્યાંથી આવે છે ભાઈ પાછા. ભારમલિયાના ડંગે માં આવ્યા, માં મેલડી આવ્યા. પણ તો ભારમલિયો તો માના નવરંગા માંડવા નાખે, નવાણું નાચ બેઠી બેઠી હરખાય. કારણ જેલમાંથી છૂટા થયા, કોટડીમાંથી છૂટા થયા, કેદમાંથી છૂટા થયા, નવાણું નાચ તલકતી હો. આજ એ બધી સુખી થઈ, એ બધી રાજી થઈ. માં મેલડીનો પ્રતાપ જાગ્યો. અહીંયા ભારમલિયાની નાચ બેઠી, માતાજીનો નવરંગો માંડવો નાખ્યો, માં ભગવતીના તાવા માંડ્યા અને ઝીણી ઝીણી ડાકલીઓ વાગે અને માં ભગવતીના ગુણગાન ગવાય. ભારમલિયો માં ભગવતીના, માં મેલડીના એ માંડવા નાખે, તાવા ભળાય અને બેનું દીકરીઓ માં ભગવતીના રૂડા ઝૂલના ગાય છે ભાઈ. હો ભારમલે માંડવા નાખ્યા, હે માં મેલડી દેવી દયા લાવો. આમ ભારમલની માથે માં મેલડીની દયા થઈ, સુખી થયો. માં ભગવતી, માં મેલડીની ઉત્પત્તિ ભગવાન ભોળિયાનાથ જેવાને પધારવું પડ્યું, એના નામ ધરાવ્યા. આજે માં મેલડી સરામાં હાજરા હજુર પૂંજાય. જે કોઈ મેલડીને ભજે ને ભાઈ એના દુઃખ દારિદ્ર વ્યાદાય. મેલી મેલા ભોગવે ને ઈ મેલી મેલા ખાય. જેના કુળમાં માં મેલડી પૂંજાય ને એના તો ભવના દુઃખ વ્યાદાય. હો દેવી ભગવતી એ તો દયાનું પાત્ર છે ભાઈ. જો હાચે દલે અંતરથી એનું આરાધન થાય, દેવીનું પૂજન થાય, એના નિવેદ થાય તો માં અમી દ્રષ્ટિ આપે, સુખ સંપત્તિ આપે, દુઃખ દારિદ્ર જાય અને કાયમ ને માટે માં મેલડી એને લીલા લહેર કરાવે.